નમસ્કાર. અમરેલી જિલ્લામાં વિકાસને વધુ વેગ આપવા જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વર્ષ 2026-27ના અનેક વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી. જિલ્લા આયોજન વિકેન્દ્રિત યોજના અંતર્ગત તાલુકા અને નગરપાલિકા કક્ષાના અંદાજે રૂપિયા 20.50 કરોડના કુલ 641 વિકાસ કામોને બહાલી આપવામાં આવી. સાથે જ 136 વિકાસ કામોમાં ફેરફાર અને મંજૂરી પણ આપવામાં આવી. આ બેઠકમાં ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી અને મહેશ કસવાડા સહિતના આગેવાનો જોડાયા હતા. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ અટકેલા વિકાસ કામો ઝડપભેર આગળ વધારવા અધિકારીઓને સૂચના આપી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષા ચોડવડિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયા, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.